ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ અને જ્યારથી ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ પત્યો ત્યારથી એક સતત આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે ભાજપ દ્વારા જે બીજા અન્ય પાર્ટીના ઉમેદવારો છે તેમને લલચાવવામાં આવી રહ્યા છે, તેમને પૈસા ઓફર કરવામાં આવી રહ્યા છે અને આ ઘટના સંબંધિત એક કથિત ઓડિયો સામે આવ્યો છે જેમાં 5 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી રહી છે કે જો 5 લાખ રૂપિયા આપવામાં આવે તો એ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચે અને તો ચૂંટણી બિનહરીફ થાય. પરંતુ આ ઓડિયો જે પણ સામે આવ્યો છે તેની હાલ ચક્રવાત ન્યૂઝ પુષ્ટિ કરતું નથી, પરંતુ જે ઓડિયો સામે આવ્યો છે તેમાં કોઈ પણ પ્રકારની હકીકત હોય તો એ ખૂબ જ ગંભીર બાબત છે લોકશાહીને લઈને. પહેલાં એ ઓડિયો સાંભળીએ જેમાં 5 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે અન્ય ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવાના 5 લાખ આપવામાં આવ્યા છે તો પછી અમને પણ 5 લાખ જોઈએ, એનાથી નીચે કોઈ વ્યવહાર નહીં થાય. હા ભાઈ, ભાઈને ફોન કરો, ફટાફટ આવી જાય. ચોકર મોકલવાના એમને લાવારીસ આવી ગયો. લાવારીસ પણ એ તો એનો ફોન બોલ ભાઈ, એ પહેલાં તો ના પાડતો હતો મારા પૈસા નહીં લેવા. ચાલુ તો બાકી મારો રૂપિયો જોતો નહીં. અરે પણ બેઠક તો કરાય યાર, તું આવી યાર લઈને. હું ના આવું ભાઈ, મારા વાતું છે યાર. હા તો તું બોલા હે. તમારા પાસે નંબર છે પણ એ તો 5 લાખથી નેચર ના પાડે છે કે ભાઈ ઋષિભાઈએ બધાનું 5 ને 10 આલ્યા છે. બધું 5 ને 10 લાખ આલ્યા છે ઋષિભાઈએ. હા ભાઈ, લોકો તો વાતો કરે કે હાલ્યા ના હોય, ખબર જેને લીધા હોય એને ખબર હોય. છેલ્લા ઋષિબિંદુથી જેટલા પૈસા આવું છે એવું નક્કી ના હોય તો જે નક્કી થાય પણ મને વ્યવહાર મળે. પણ તો એ ફિગર તો હોય કે એ 2 લાખ ને આજુબાજુ વ્યવહાર કરું. તમે તમારી અંદર રાખતા છો એન્ટ્રી. અમારે કોઈ લેવા દેવા નહીં. જો હું તને કહું તેની બાજુ બેહવાનો હા વિરોધ નક્કી કરે. સમ તમે મફત સેવા કરો છો? તો પક્ષના લીધે અમારે મહેનત તો કરવી પડે. પક્ષે ટિકિટ તો આલી નહીં, હું પક્ષના લીધે મહેનત કરવી પડે. એટલે આપણી જ છક તાકાઈ કોને આલી? મારા બાપ ભાઈના ઘેરથી જ છક તાકું ને આપી છે ટિકિટ એમ? તો આ તો લડવું દુકાન આવડે. હા હા, તારો વોટ કોને હાલવાનો? મને નહીં હાલવાનો. હું તો ના હાલું ને, હું કાયદેસર કોંગ્રેસ છું એટલે. એવું કોઈ ના હોય ભાઈને તો ટિકિટ આવી છે, વોટ તો હાલવું પડે. પણ હું કોંગ્રેસ છું, હું મારા પક્ષને ના હાલું યાર. મત હું ભાજપને હલાતું છે મારું મત. મારા જીવન મારું તું બીજી કઈ પંચાયત કરાવવાનું બોલાવી. જો એ 5 થી નેચર નહીં લે, 5 લાખ હોય તમારું ઋષિબેન તોથી 5 લાખ મળ્યું છે એવા સમાચાર મળ્યા છે. એટલે કે વચ્ચે નહીં મારા ભાઈ, પણ તું ત્યાં બોલાવીને રૂબરૂ એના જોડે જ મીટિંગ કરાવવાની છે. સાહેબ નો મોણસ આવશે, સાહેબ નો મોણસ મળશે અને 2 જણી નક્કી કરે જે હાલવાનું હોય. ઋષિબેન મોણસ આવશે? હા, ઋષિભાઈ નો જ મોણસ આવશે. હા, પણ તમારો વહીવટ જણી ખરો ને, કોર્પોરેટર જે આવે ને. ઋષિબેન મોણસ કોણ આવશે? એવું નામ ના હાલાય કોઈ. એટલે હું થોડુંક કહી દેવાનું કોઈને. ભાઈ પણ તું હું સમજુ. તું તારે એ ભાઈને કહે છે ઋષિબેન મોણસ આવે તારે જે માગવાના માગતું 10 માગજે. હાલસી 10 હાલતો હોય તો કહી દઉં, હાલ મોકલી દઉં એને. નહીં એના જે હાલી તમારે નક્કી કરવાનું. હા તો એનું ચો મોકલું કયો? હલો, હા ચો મોકલું કયો? રાવાજ મોકલો અને હોબળો. હા, ઋષિભાઈ નો જો ખુશાલે આવે, પ્રમુખ આવે અંગાજી. પ્રમુખ કોણ આવે? ખુશાલ કુશાલભાઈ? ખુશાલ આપણો લે પ્રમુખ આપડે વિશ્વ શહેર પ્રમુખ. વિસનગર શહેર પ્રમુખ આવો? હા, અને કદાચ આપણો વિજય આવે મિટિંગમાં. વિજય આવો? હા બરાબર. એમાં જે આવે એ નક્કી લઈ ખુશાલે આવે મિટિંગમાં. બરાબર. હા પણ 5 નું કરાવજો ને, બીજું શું બચારા ગરીબ છે વાપરો. તમે આ બિનહરીફ કરી અને કૌભાંડો જ કરવાના છો. પ્રજાના પૈસા, ટેક્સના પૈસા તમે લૂંટવાના છો. એટલે હાલજો બચારાને 5 એનું ઘર તો સુધરે. મારી વાત હતો. હા, આપણે ઠાકોરના ઘરમાં પૈસા 2 જતા હોય તો અમે રાજી છીએ. હા હા, બરાબર. હા, અને આ બેનો વહીવટ વિજયભાઈ અને ખુશાલ પટેલ જ કરે, 2 જણા જ કરે. એના શહેર પ્રમુખ છે? હા, તો તમને જવાબદારી નહીં હાલી? બોન તો હાલી જ છે ને, અમે યુદ્ધના ને છે. માલ તો તમે લેશો તાન. તું ત્યાં મેલ ને સાહેબ, માલ નો માલ કયા સારું હેડ હું કહું. હા ભાઈ, એટલા મોકલે છે. હું ફોન કરીને તને કહું પછી. અહીં તમે સાંભળ્યું કે આખા ઓડિયોમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે અને જે ચૂંટણી છે, જે બેઠક છે તેને બિનહરીફ કરવા માટેની
વેપારના સોદાની વાત થઈ રહી છે. જો કે આ ઓડિયો કેટલો સાચો છે અને કેટલો ખોટો તે વિશે ચક્રવાત પુષ્ટિ કરતું નથી. હાલ આ જે કથિત ઓડિયો સામે આવ્યો છે તેને લઈને ખૂબ જ ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને જો આ ઓડિયોમાં કોઈ પણ પ્રકારની હકીકત જણાય છે તો તે લોકશાહીનું હનન છે અને લોકશાહી માટે ખૂબ જ ગંભીર બાબત છે. આ ઓડિયો સામે આવ્યા બાદ તમારું શું માનવું છે? આમાં કેટલી હકીકત હોઈ શકે છે? અને જો હકીકત સામે આવે છે આ બાબતની તો પછી આરોપીઓ સામે શું પગલાં લેવા જોઈએ? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.